હાલો, નમસ્કાર, જય સોમનાથ. હાલ અમે ગિરગીડા તાલુકાના બેડિયા ગામે અમારા ભૂદેવ નવાદાદાના બગીચામાં વાળીએ છીએ. અને આ બગીચો કઈ રીતે ઉજળ્યો છે, કયોનું માપ છે, એ બાબતે આપણે નવાદાદા પછી થોડું માર્ગદર્શન લઈએ. નવાદાદા નમસ્કાર. 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 આ તમે બગીચો વાવ્યો, હા, આ બહુ સરસ છે, પ્રગતિ કોળામણ સારી છે. તો આને આ વાવ્યો એને કેટલો ટાઈમ થયો? આને 2 વર્ષ ને 4 મહિના થયા. આમ સામું જો 2 વર્ષ ને 4 મહિના થયા. 4 મહિના થયા. તો આ તો બધો બહુ આયે છે, એમ લાગે કે આ તો 4 વર્ષનો છે. શું માવજત કરી? આમાં આપણે બિલકુલ કોઈ બીજી કોઈ દવા છાંટી નથી. બરાબર. આપણે એને શું કહેવાય, કઈ કોઈ દવા રાસાયણિક દવા નથી, રાસાયણિક કોઈ દવા છાંટી નથી. પ્રાકૃતિક ખેતી જેવું છે. પ્રાકૃતિક ખેતી જેવું બરાબર છે. ગોળ અને દૂધ. અને શું વાત કરો છો, ગોળ અને દૂધ એવું તમે છાંટ્યું છે. હવે મારા નજરમાં એક આ વસ્તુ આવી છે, આ ડોકામાં આ કાળી ફૂગ છે. તો તમે ગોળ અને દૂધ જે છાંટ્યું છે, તો આ વસ્તુ હાવ આ જે કાળો ડાઘો છે એ નુકસાન કરતા છે. પણ જ્યારે તમે આ આંબાનું ગ્રેવિંગ કરો, કાપો, ત્યારે આ વસ્તુ કાપી નાખજો. હા, એ અમે આવતા જેઠ મહિનાની આજુબાજુમાં ટૂંકમાં એકવાર ફાલ આપણે લેવાઈ જાય પછી એને કાપણીની શરૂઆત કરીશું. બરાબર છે, બરાબર છે. આની માવજતમાં તમે શું કરો છો? આની માવજતમાં અમે બિલકુલ દેશી ચૂનાનું પાણી, પછી ગેરું. હા, ચૂનાનું પાણી કઈ રીતે તમે આમાં ગયા? ચૂનાનું પાણી અમે બધા એક આંબાને છાંટીએ. કઈ રીતે? કેટલું? પંપથી. પંપથી પણ એક પંપમાં કેટલું ચૂનો? ઓછામાં ઓછો 100 ગ્રામથી 150 ગ્રામ. હા, એટલે એનું પાણી કે ચૂનાનું પાણી? પાણી નહીં, દ્રાવણ. દ્રાવણ. હા, આ ટૂંકમાં ચૂનો આપણે પલાળી દઈએ. હા, એનાથી શું તમને ફાયદો થયો? એનાથી ફાયદો એવો થયો કે જે મચ્છર પ્રકારની કે એવી બીજી કોઈ જીવાત હતી કે જે આને હાનિ કરતા થોડી ઘણી હોય, એ જીવાત આને લાગતી નથી ચૂનાથી. પછી ચૂનો છાંટ્યા પછી 15 કે 20 દિવસે એને સાદા પાણીનો છંટકાવ કરવો. એવું ખરું? હા, એ ફરજિયાત. બરાબર. સાદા પાણીનો છંટકાવ કરવો તો એનાથી પેલી આડઅસર હોય તો નીકળી જાય. એટલે ટૂંકમાં એમાં શું છે, કેલ્શિયમ માની લો કે વધી ગયું હોય તો પાંદડા હુકાવાનો ભય રહે. હા, બરાબર છે. બરાબર. એ એને હટાવવા માટે આપણે એને ફક્ત ને ફક્ત સાદું પાણી છાંટવાનું, એમાં કોઈ વસ્તુ નાખવાની નહીં. આ નવો અનુભવ છે. અને અત્યારે તમારે અત્યારે આ 11મા મહિનાની 22-25 તારીખ આવી છે. અત્યારે કોળવામણી લીધી છે. તો આનો ફાલ તમારે લાગશે તો થોડોક મોટો લાગશે એવું લાગે છે. આનો ફાલ લાગશે, જે ડાળું કોળી નથી એમાં લાગશે, એને બધાને ફાલ લાગશે. અને થોડુંક ઈયળનું પ્રમાણ મને દેખાય છે. ઈયળનું પ્રમાણ દેખાય છે. અત્યારે આમ નથી પણ છતાંય દેખાય છે. અત્યારે આની અંદર કરોળિયાનો ઉપદ્રવ છે. એટલે જે ઈયળના ફૂદાઓ હોય છે એ કરોળિયાના ઝાડામાં ફસાઈ રહી છે. હવે જો તમે એ વાત કરી કરોળિયાની, તો કરોળિયા હું એમ કહું કે જેટલા ગામમાં હોય એ પકડીને આમાં મૂકવા જોઈએ. એનાથી જે મચ્છર પ્રકારના જે જીવાત પ્રકારના પ્રકાર છે એમાં ફસાઈ જાય છે. એને મૂકવાની જરૂર નથી, એને આમાં ઉત્પન્ન જ થાય છે. એમાં કાંઈ બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી. બરાબર. અને અમે જે આમાં પછી બેક્ટેરિયા નાખ્યા છે એ આપણે ઉના પાઘડી, તમે કદાચ ઓળખતા છો પાઘડી વાળાને, ત્યાંથી લઈને આમાં બેક્ટેરિયાનું 1-2 વાર પાણ પાયેલા છે. એનાથી આ જમીનની જે નીચેનો ભાગ છે એની અંદર અળસિયાનું પ્રમાણ વધ્યું છે. બરાબર. એટલે બીજા કોઈ વિલાયતી ખાતર નાખવાની આમાં જરૂર અમારે ઊભી થાય. અને નાખતા પણ નહીં. પ્રાકૃતિક ખેતીમાં જે આંબા આ જે રીતના છે એ બીજા કોઈ કઈ જગ્યાએ આવી રીતના આંબાનો માહોલ તમે એમ કીધું કે 2 વર્ષ ને 4 મહિનાના આંબા થયા. આ કોઈ પણ અજાણો માણસ આવે, બાગાયત અધિકારી આવે, એ પણ માને નહીં. એવી વસ્તુ એટલો વિકાસ છે. આ બાગાયત અધિકારી અહીંયા આવેલા, એની આ બધું જોયું. બરાબર. એને અમે આ પ્રાકૃતિક ખેતીની વાત કરી. પછી એની અમુક જે અમને જે એને વાત કરી છે એની ભાષામાં, એ વસ્તુ હજી અમે કરીએ ક્યાં નથી, પણ અમારી પાસે બધું તૈયાર છે. પણ અત્યારે જે આ ખેતીની બીજી સિઝન હાલે છે એના લેવલે અમે એમાં કાંઈ કરી. મને એવું લાગે છે કે આંબો છે આવો અહીંયા, આમાં થોડીક કાળી ફૂગની અસર છે. આ જે કાળી એલી છે એ કાળી ફૂગ છે. જો અહીં જુઓ, એમાં ઝાકળનું પ્રમાણ જ્યારે વધે, ઝાકળનું પ્રમાણ, ત્યારે આ પ્રોબ્લેમ રહે જ છે. પણ આને કોઈ દવાની જરૂર નથી. પણ ફૂગ માટે તમે છે ને આંકડાનું દ્રાવણ એમ નહીં, એનો તમે છંટકાવ કરો એટલે જે છે એ બીજી ના આવે. છાસમાં આંકડો, સીતાફળીના પાન, પછી કડવો લીમડો, બરાબર, એ બધું અમારી પાસે આખું એક ટીપણું ભરેલું જ છે છાસનું. પણ હજી છાંટ્યું નથી. છાંટવાની હવે તૈયારી છે. ખૂબ સારી વાત થઈ. બરાબર. આપની મુલાકાત લીધી
અને હું આપને ધન્યવાદ આપું છું કે 2.5 વર્ષ 2.5 વર્ષના બાગાયતમાં તમે આ રીતે એનો વિકાસ થયો એ ધન્યવાદ અમે શિયાળામાં ગુગળનો ધૂપ કરીએ છીએ. શું વાત છે. હા હવન સામગ્રી જેટલી આવે હા, છે, હા, હા. યજ્ઞ સામગ્રી, હા, હા. ગુગળનો ધૂપ છે કે કોપરું છે, જવ ને તલ છે, તલ છે. એનો ધૂપ હવે અત્યારે નથી બહુ ઠંડીની સિઝન, હા. પણ જ્યારે ઠંડીની સિઝન વ્યવસ્થિત શરૂ થશે ત્યારે અમે એનો દરેક એક જગ્યાએ હા આનો ધૂપ કરશું. બરાબર. હવે જ્યારે તમે પેલું ગ્રેડિંગ કરો ને ત્યારે નીચેની ડાળો બધી કાઢી નાખજો. હા, એ નીચેની તો બધી બધી કાઢવાની છે. કાઢી હા, નાખજો, બધી જ કાઢી. 3 ફૂટ 4 ફૂટ સુધી ખુલ્લું રહેવું જોઈએ. હા, ના ના, એ તો ઓકે. બધું કાઢવાની જ છે, પણ વણા આવરણની વાત છે હા એટલે કાપણી આપણે બંધ રાખી. બરાબર, કાંઈ વાંધો નહીં, ચાલો. ભલે, ખૂબ ખૂબ ધન્યવાદ દાદા. તમારા બગીચામાં આવી અને આનંદ થયો અને આપનો બગીચો બીજા લોકો જોવા આવે એને અનુભવ થાય એવી હું અપેક્ષા રાખું છું. જય સોમનાથ. જય સોમનાથ.